હાલો મિત્રો, તો હમણાં છે ને એક વિડીયો મૂકો જોરદાર, બરાબર. સોનમ વાનસુંગ છે ને આ ઓલા ભૂખ હડતાલ ઉપર, પણ ભૂખ હડતાલમાં છે ને મોદીજીની કાંઈ સમજે એવું છે નહીં, બરાબર. તમે જોયું ને એક બે વિડીયો એવા લે કે આ ચાઇનાના એજન્ટ છે, બોલો. ભૂખ હડતાલમાં જ બેવે, ભૂખ્યા લાંબા થઈ ગયા હોય તો એમ કે ચાઇનાના એજન્ટ છે. તેમ શું કરો, આવા આવા માણસો છે, બોલો. આ તો સારું કહેવાય. ઓલા કંઈક ભટકાણા હોય, ગમે કંઈક થયું ને, કોઈક ઓલું કર્યું ને તો કાંઈ તો આતંકવાદી હતા. આવું બધું કે હું એને શું જે બધું આઈડિયા કાઢે ને ભાજપના જે નેતા હોય ને એ જ કાઢે, બરાબર ને. બીજું જ કોઈ બોલે નહીં કે આ આમ હતા તેમ હતા. અપક્ષ વાળા જ કોઈ કહે નહીં ને કે ભાઈ આ માણસ આમ હતો, ખરાબ હતો. પણ આ ભાજપના માણસો હોય ને નેતા, એ જ બધા કહે, બરાબર ને. કાંઈક પાછા એમ કે આ શું આરતીને બેઠ, એટલે આ શું આરતીને છે ને ઓલાને કાઢવા, બરાબર. આ પેપર લીક થાય ઘડીએ ઘડીએ એટલે એને ડિલેટ કરો, બરાબર. મોદીજી એવું જ કે સાંભળે એવું છે નહીં કે એ માણસને કાઢી નાખે. હવે કેટલી પબ્લિક ભેગી થાય તોય જો ન બહાર કાઢી શકે, બરાબર. તો એનો ઇસ્તીફા તો થાય નહીં, એટલે આવું છે. એટલે હે ને ભૂખ હડતાલ ભાગ ઉપર હે ને બને ત્યાં બેવાય નહીં, પણ બેઠા એને પછી હવે શું આમને રેડવું પડે, નકર બંધ કરી દેવાય, તરાઈને ખાઈ લેવાય, બીજું કાંઈ નહીં. હા, તો ભૂખ હડતાલ ઉપર બે હેરાન થવું આપણે ખોટું, અને ખોટું ઉપર વ્યૂ જવું, અને આને હે ને કાંઈ એવું મનમાં ન હોય. આને શું એક જાત કે ઓછા, એક એટલા તો પબ્લિકને ઓછા, બરાબર. એને જ કંદડે નહીં આવું બધું. એટલે હે ને મોદીજી એથી ને જ મોદીજીને જ વસ્તુ નથી ગમતી, એટલે હે ને બધા એ નીચે માણા હોય ને એ બધા આમ ખોટું જ બોલે. એટલે હે ને તમને વિડીયો પહેલાં સાંભળાવું, પછી તમે જુઓ, પછી ખબર પડે કે ભાઈ આ સરકાર કેવું કરે છે અને કેવું હાલે છે, બરાબર ને. પહેલાં જુઓ कि वो इस चीज को मानने के लिए तैयार ही नहीं। आप किसी चीज को मानते ही नहीं, आप हमें एंटी नेशन घोषित करने लगे, इसलिए मैं आपके सामने इस ड्रेस में आया हूं। इसको पहनने पे हमारे ऊपर एफआईआर कर देते हैं मोदी जी। लेकिन मोदी जी ऑपरेशन सिंदूर हम लोगों के कंधों पे, ऑपरेशन सिंदूर जो होता है, जो हम लोग पाकिस्तान को आंखें दिखा करके उसको धूल चटाते हैं, उसके बाद खुद वर्दी पहन करके, जिसने कभी एक भी दिन सेना को नहीं दिया, लेकिन खुद वर्दी पहन करके पूरे भारत में वोट मांगते हैं। ये सच्चाई है। और आपको ये बता रहा हूं, ये जो सामने चंदू चौहान जी खड़े हैं, ये 3 महीना 21 दिन पाकिस्तान की जेल में अपने देश के लिए इन्होंने दिया था, लेकिन आज ये आपके सामने हाथ में कटोरा लेकर के खड़े हैं। क्यों? आपको पता होगा अभी हाल ही में संसद में जो हमारे रक्षा मंत्री राजनाथ सिंह जी, उन्होंने बयान दिया था कि ऑपरेशन सिंदूर में हमारा एक भी जवान शहीद नहीं हुआ है। अगर आपको ये उत्तर पूछना है तो ये पूछिए, तो मैं बता रहा हूं कि हमारा जवान एक भी शहीद नहीं हुआ है। हम जवानों की खून पे ये लोग होली खेलते हैं, अपने वोट की राजनीति करते हैं। तो ये कैसे, कितने झूठे लोग हैं, इस चीज से आपको पता चल जाएगा। वही इनके साथ हुआ था। इनकी कुर्बानी को भी उस दिन छिपाया गया था, जो जिस उरी के नाम पे अभी आज भी हमारे देश का प्रधानमंत्री वोट मांगते हैं। मैं उनका बहुत सम्मान करता हूं इस चीज के लिए कि वो प्रधानमंत्री के पद पे बैठे हैं, लेकिन आप देश नहीं है सर। देश हमारे हाथ में ये है, आप देश नहीं है। देश हमारे हाथ, ये सामने खड़ी हुई जनता है, हमारे लोग हैं। हाल જોયું ને આવું હાલે. વર્દી પહેરી ભાઈએ તો કીધું કે ભાઈ આવું બધું મોદીજી કરે, બરાબર. જો એ વર્દી પહેરીને આવ્યા, બરાબર. વર્દી પહેરીને જે તે બોલ્યો છે ને, તો એનું તો હે ને નક્કી રાખ્યું છે આ વર્દી પહેરી હે ને, અને આમ બોલ્યું. અને મોદીજી એ ભાઈ કે સાચું જ છે, વર્દી પહેરીને મત માગી લે, કાંઈ ખોટું છે નહીં, બરાબર. મત માગવાનું તો હે ને મોદીજીનું કામ ઊંચું છે,
બરોબર ને. પણ એ હવે હે ને એ ભાજપ કે કયો મોદીજી કયો ગમે કયો હવે પબ્લિક સમજવા મળી છે કે આ એકદમ હે ને ખાલી ઓલા આમ ચાઇના ઘોડે હે ને એક જ રાજા એવું મોદીજીને કરવું હે, એવું બનવું હે. બરોબર, એ ટાઈપનું જ મોદીજી હાલે એટલે કોઈનું કાનમાં લેતા નથી. એ ખોટી વાત. મોદીજીને એમ જ છે કે હે ને આપણું જ રાજ હોવું જોઈએ. બરોબર, હું સૌને ત્યાં લગન આપણું રાજ, બાકી કાંઈ નહીં, બીજું કોઈ હોવું જ ન દે. આવું બધું છે. ચાઇનામાં હે, બરોબર, રશિયા હે, આ બધા કેમ એક જ રાજ, બીજું કોઈ રાજા જ નહીં. કાયમી જીવે ત્યાં લગન, એ જીવે ત્યાં લગન પુતિન રહેશે અને ઓલા કણે ઓલે કિંગ ઓલે જિનપિંગ રહેશે. એટલે હે ને બે તો એ થઈ ગયા અને મોદીજી રહેશે, ત્રણ થાય ને પછી હે ને પબ્લિક બધી હેરાન. બરોબર ને. એટલે આવું છે મોદીજી, એટલે હે ને બધાને હેરાન કરે છે. મેન વસ્તુ જ એ છે કે મારા સિવાય કોઈ રાજા હોવું ન જાય એટલે હાલ્યા રહે. અને જેટલા એને નીચે માણસો જેટલા આવે ને હર કોઈ નાની મોટા ગમી નોકરીમાં ગમી એ બધા મોદીજી ઘોડે જ રાજ બને કરો. કોઈનું માણસો નાના મોટાનો હાલવો જ ન જાય. બરોબર, ઓલા ભાઈ કે 3 મહિને જેલમાં, હજાને ખબર છે જ્યારે રાજનાથ સિંહ ઓલા કે કોઈ જવાન આપણા મર્યું જ નથી. બરોબર, કે કોઈ એટલે કોઈ, અને પછી કેટલા 5 જણા એમ કંઈક 6 જણા આવી લેવા, તો શું કામનું? જવાન ઉપર ખોટું બોલે કે આ કોઈ મર્યું નથી. હવે આમાં શું કહેવાય? બરોબર, આમાં હે ને કાંઈ સિંદૂર બિંદૂરનું કાંઈ હે ને પબ્લિકના સિંદૂર હે ને મીટાઈ દે આમ નામ કહી, અને પબ્લિકને ઉલ્લું બનાવી નાખ કડીકમાં. એટલે માણસ હજી સમજતા હે ને મને એક વાર લાગી જાય છે તો હે ને આપણા દેશનું પૂરું થઈ જાય કે નહીં. પછી હે ને તમે જે કોઈ હર કોઈ ગમે તે મોદીજીની સામું કંઈક બોલે તો એમાં કેસ નાખે. બરાબર, આ નહીં 73 વસાવાને 7 વાળાને ઠોકડી, એ મોદીજીનો જ વિડીયો છે એ હું પછી તમને મૂકી. એમાં એ તમને રીતસર જ તમને હોત ખબર પડશે કે મોદીજીને ન ગમતો આંખે કેટલા માણસો. બરાબર ને, આવું બધું હાલે. એટલે એને 73 વસાવાને જેલમાં નાખવાનું કારણ જ એ છે. મેન વસ્તુ જ કે મોદીજી અહીંયા દાણે આવ્યા ને તો એનું કાંઈ હાલ્યું નહીં, બધા ભાજપને અહીંયાથી સાફ થઈ ગયું ને એ જ એને ગમ્યું નથી એટલે 73 વસાવા જેલમાં છે. બરાબર ને, વિડીયો એ પછી મૂકી. પહેલાં તમે એને તમે સાચું જોયું કે નહીં કે કોણ સાચું ખોટું? હજી આ ભાઈ જટ હે ને સોનમ, એ જટ જો ભૂખ હડતાલ બંધ કરે સારું, ને આમના હે ને ઉપર વહી જાય છે અને ઓલા જેટલા બેઠા ને બધા અરે એ બધા હે ને અરે ઘરે વ્યા જાય છે. એટલે બહુ માપે રહેવાય અને ખાઈ લે. આપણે જેમ કહેવાય સરકાર સમજે એવું નથી, તમે મત સિવાય સમજશે નહીં. એ એમ બધા હટાવી નાખો અને કાગળ બેલેટ પેપરથી મતદાન કરો તો ભાજપ ઘીરે જાય ને જાય છે નહીં. અને આમ નામ બધી પબ્લિક હેરાન થાય છે. અરે મિત્રો તે હારવાનું